તો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.3 ની અંદર ચોથો દાખલો છે તેના તરફ આગળ વધીએ. તેમાં શું કીધેલું છે કે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવેલી છે. રેડી? તો મેળવેલ આવૃત્તિ કોષ્ટકમાં આપી દીધી છે, મિલીમીટર કીધેલું છે એટલે એનો મતલબ કે શું આવશે? 10 મિલીમીટરે 1 સેન્ટીમીટર થાય. રેડી? આ એક એકમ ખાસ ધ્યાન રાખો. રેડી? 10 ફરીથી કહું છું કે 10 મિલીમીટરે આપણા માટે શું થશે? 1 સેન્ટીમીટર થશે. એટલે અહીંયા જે આપ્યા છે તમારે જો કદાચ સેન્ટીમીટરમાં આન્સર જોતો હોય તો 118 મિલીમીટર થી 126, કારણ કે શું સાવ 40 દિવસ હોય એટલે આપને ખબર છે કે ફૂટમાં ના વધે. કોઈ પણ પાંદડા હોય, પાંદડાની લંબાઈ જે હોય આપને ખબર સાવ બારીકાઈથી વધતી હોય છે, એટલે એને શું મિલીમીટરમાં માપવામાં આવ્યું. તો 11.8 થી 12.6. હવે જો પેલા ઈ વસ્તુ ક્લિયર કરી દી કે આને પોઈન્ટમાં શા માટે ન આપેલું? તો કે પોઈન્ટમાં એટલા માટે નથી આપ્યું કે આપને ગણતરી ઈઝી બનાવવા માટે એને વ્યવસ્થિત રીતના અહીંયા મિલીમીટરમાં આન્સર આપ્યો છે. રેડી? પેલા તો ઈ ક્લિયર હોવું જોઈએ કે મને રકમમાં જે આપેલી વસ્તુ છે એને વ્યવસ્થિત સમજતા પેલા તો આવડવું જોઈએ કે જે આપને ક્લિયર કરેલી. ને પાંદડાઓની સંખ્યા આપી કે ભાઈ જેને એવા 3 પાંદડા એવા છે, અહીંથી એવું બોલી શકાય કે 3 પાંદડા એવા છે કે જેની લંબાઈ 118 મિલીમીટર થી 126 મિલીમીટર સુધીમાં છે. ક્લિયર? આ રીતના બધી માહિતી. હવે પેલા વસ્તુ ઈ જોવાની હોય કે આપણે ટેબલ તો બનાવવાનું છે, વર્ગ અંતરાલ, પછી પાંદડાઓની સંખ્યા અને સંચય આવૃત્તિ. રેડી? પણ પ્રોબ્લેમ એ થાય છે કે મને આપેલો જે વર્ગ અંતરાલ એટલે મીન્સ કે આવૃત્તિ વિતરણ છે એ સતત છે. જોજો ફરીથી હજી એક કહું છું કે હું ધોરણ 10 માં વાત કરું છું તો એ સતત આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરું છું, નહીં કે અસતત. અહીંયા તમે જોવો જી સતત આપ્યું છે, નથી આપ્યું. કેમ? તો કે 118 થી 126 વચ્ચે બ્રેક પડ્યો કે એનો મતલબ કે આગળના વર્ગની જોજો હું શબ્દ જી બોલું છું એના ઉપર ફોકસ કરવાનું થશે કે આગળના વર્ગની જે ઉર્ધ્વ સીમા હોય તે તેના પછીના વર્ગની અધ સીમા હોવી જોઈએ કે જે અહીંયા નથી. રેડી? અહીંયા શું છે? આગળનો વર્ગ એટલે પેલો જ વર્ગ હું લઈ લઉં છું, એમાં ઉર્ધ્વ સીમા એટલે કે 126, એના પછીના વર્ગમાં એ અધ સીમા હોય તો એ સતત કહી શકાય. રેડી? પરંતુ અહીંયા શું છે? 127, એનો મતલબ કે વચ્ચે આપણે 1 સેન્ટીમીટર અથવા તો આપણે 10 મિલીમીટર અહીં તો 100 મિલીમીટર જેટલો ફેર પડે છે. રેડી? તો એ ચાલે નહીં. રેડી? તો એના માટે હવે શું કરી શકાય? તો હવે યાદ રાખજો કે અધ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ નક્કી કરવું પડે. કઈ રીતના નક્કી કરી શકાય? કઈ રીતના આખું ક્લિયર? તો એનો મતલબ કે પેલું જે બિંદુ આપેલું છે એમાંથી હું શું કરીશ? બાદ કરીશ. બરોબર છે? અધ સીમા બિંદુમાંથી 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના એટલે વ્યવસ્થિત રીતના સેટ થઈ જશે. ફરીથી કહું છું, અધ સીમા અને ઉર્ધ્વ સીમા ઉપરથી અધ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ મળે. કેમ? તો કે અધ સીમામાં 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. એટલે એનો મતલબ કે શું થયું? બે એકબીજા બાદ અડધો સેન્ટીમીટર આવે છે એટલે બંને એક જગ્યાએ ભેગા થઈ જશે. રેડી? ક્લિયર? આ એક્ઝામ્પલમાં બસ એક આ જ વસ્તુ સમજવા જેવી હતી. શું? તો કે બીજું કાંઈ નહીં કે જે અસતત આવૃત્તિ વિતરણ છે એને સતત આવૃત્તિ વિતરણમાં કઈ રીતના ટ્રાન્સફોર્મ એટલે કે બદલવું. હવે આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ પહેલા તો કે લંબાઈ. રેડી? પછી આવશે એની પાંદડાઓની સંખ્યા. પાંદડાઓની સંખ્યા અને બાજુમાં લખી નાખીએ સંચયી આવૃત્તિ. ક્લિયર? ઓમાં બાદ કરીએ એટલે કેટલો આવશે? 117.5 થી, બરોબર ને? 117.5 થી 126.5. આ જ રીતના અહીંથી 126.5 થી એના પછી શું થઈ જશે? 135 પોઈન્ટ. રેડી? ન્યા આવી જશે, એમાં બાદ કરવાના થશે 126 ન્યા આપણે 5 આમ બાદ કર્યા એટલે ન્યા આ બાજુ થઈ જશે વેલ્યુ આપણા માટે કેટલી થઈ જશે? જો 126.5 એટલે અહીં બાદ થઈ ગઈ વેલ્યુ 135 આમાં એડ કરી નાખીએ 35.5. આ જ રીતના આમાં બાદ કરીએ 135.5 થી 126
144.5 144.5 થી 153.5 આ જ રીતના આવે 153.5 થી 162.5 અને લાસ્ટમાં સેકન્ડ લાસ્ટ 162.5 માંથી 171.5 અને 171.5 માંથી આપણે બાદ કરીએ એટલે 180.5 રેડી 180 માંથી 172 જાય એટલે 8 180.5 થી 171.5 એટલે આપણે બાદ કરીએ એટલે હવે એની લંબાઈ ને બધું આપણે હમણાં જોવાનું થશે રેડી 3 પછી એના પછી પાંદડાઓની સંખ્યા 5 આપી છે પછી આપેલી છે 9 પછી 12 પછી 5 પછી 4 અને લાસ્ટમાં 2 તો 3 ને 3 એમનેમ 3 ને 5 8 8 ને 9 17 17 ને 12 29 29 ને 5 એટલે થશે 34 ને 4 38 ને થઈ જશે અહીંયા 40 રેડી હવે વિચારો અહીં n બરાબર કેટલા છે 40 તેથી n/2 નો વિચાર કરીએ એટલે 40 ભાગ્યા 2 બરાબર 20 તો 20 એનો મતલબ કે 144.5 થી 153.5 એ મારા માટે મધ્યસ્થ વર્ગ થશે રેડી અહીં n/2 બરાબર 20 છે તેથી 144.5 થી 153.5 એ મધ્યસ્થ વર્ગ થશે હવે l બરાબર આવશે આપના માટે 144.5 રેડી ક્લિયર 144.5 હવે ત્યારબાદ n/2 બરાબર આવશે 40 ભાગ્યા 2 બરાબર આવશે 20 CF એટલે કે સંચયી આવૃત્તિ રેડી CF એટલે આપના માટે એની CF કેટલી આવશે કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ કે જે નંબર છે 17 અને એક F એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કે જેનું વેલ્યુ છે 12 ક્લિયર અને એક H હવે H જ જોવાનું છે H એટલે શું કે જે આપણે ડિફરન્સ તૈયાર કરેલો છે તો કે એ આવે કેટલું ડિફરન્સ હવે આ જે બિંદુ જે છે અહીંયા તમે વિચારો 118 થી 126 127 થી 135 તો એ બધા અસતત છે તો 153.5 માંથી હું એમ કહેવા માંગુ છું 144.5 તમે બાદ કરો આ બધી 0 થઈ જશે અહીં કેટલા થઈ જશે 13 માંથી 9 સોરી 13 માંથી 4 જશે એટલે 9 અહીંયા વધી જાય 4 તો 9 જેવું વેલ્યુ એમ આપણે મળશે રેડી તેથી મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h રેડી l એટલે 144.5 n/2 એટલે કે 20 માઇનસ cf એટલે કે 17 ના છેદમાં f એટલે કે 12 ગુણ્યા h એટલે કે 9 રેડી તો 144.5 પ્લસ 20 માઇનસ 17 એટલે થશે 3 9 3 ને 27 ભાગ્યા 12 તો મિત્રો હવે આપણે 27 ભાગ્યા 12 કરીને આપણે આનો આન્સર ક્લિયર કરવાનો છે તો મિત્રો હવે 27 ભાગ્યા 12 કરીએ એટલે આપણે આવશે 2.25 એટલે m બરાબર 144.5 પ્લસ 2.25 એટલે 144 માં 2 ઉમેરીએ એટલે કેપિટલ M બરાબર થશે 146 5 પછી 0 હોય 50 માં 25 ઉમેરીએ એટલે કેટલા થશે 75 તો
તો એનો મતલબ એમ થયો કે ખાસ ધ્યાન રાખજો, m બરાબર 146.75. તો હવે અહીંથી ખબર શું પડી શકે કે જે મધ્યસ્થ વર્ગની જે એક આન્સર આવ્યો છે કે 146.75, એટલે એનો મતલબ કે 118 થી 146.75 વચ્ચે 50% પાંદડાઓની સંખ્યા છે એવું કહી શકાય. અને 146.75 થી 180 ની વચ્ચે 50% પાંદડાઓ રહેલા છે. તો મિત્રો અહીં આપને ચોથા નંબરના એક્ઝામ્પલમાં શું શીખાશું તો કે જે એક અસતત આવૃત્તિ વિતરણ હતું કે જેને આપણે સતત આવૃત્તિ વિતરણમાં આખું ટ્રાન્સફોર્મ કરેલું, બરોબર છે, કન્વર્ટ કરેલું, બરોબર. તો મિત્રો હવે આ જ રીતે આપણે પાંચમા નંબરના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ.